ડભોઈ તાલુકામાં સફેદ રેતીનો કાળો કારોબાર ઝડપાયો। 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો। ડભોઈ તાલુકામાં આવેલ કરનાળી નજીક પીપળિયા ગામે ઓરસંગ નદીના પટમાં લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર ખાણ અને ખનિજ વિભાગના અધિકારીઓએ મોડી રાત્રે અચાનક દરોડા પાડતા રેતી માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ આશરે 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ઓરસંગ નદીના પટમાં રેતી માફિયાઓ દ્વારા દિવસ-રાત ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી। આ માફિયાઓ દ્વારા નાના-મોટા વાહનોનો ઉપયોગ કરીને રેતીનું વહન કરવામાં આવતું હતું, જેના કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન થતું હતું અને પર્યાવરણને ગંભીર અસર પહોંચતી હતી। ફરિયાદોના આધારે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓની ટીમે મોડી રાત્રે આ વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો। આ દરોડામાં સ્થળ પરથી રેતી ખનન અને વહન માટે ઉપયોગમાં લેવાતા સાધનો, 3 ડમ્પર, ટ્રક, 1 હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા। સૂત્રોને જણાવ્યા અનુસાર કબજે કરાયેલા વાહનો અને મશીનરીની બજાર કિંમત અંદાજે 1 કરોડથી વધુ છે। લાંબા સમયથી બેરોકટોક ચાલતા આ ગેરકાયદેસર કાળા કારોબાર પર અચાનક પડેલા દરોડાને કારણે આ પ્રવૃત્તિમાં સંકળાયેલા ઇસમોમાં ભયનું મોજું ફરી વળ્યું છે। ખાણ ખનિજ વિભાગ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગેરકાયદેસર ખનન કરનારા ઇસમોની ઓળખ કરવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણી બધી માહિતી સપાટી પર આવે તેમ છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।